ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આપણે આજે ઇંગ્લિશ ટેન્સના પાર્ટ નંબર 2 માં જોવાનું છે. બરાબર. ટેન્સ પાર્ટ નંબર 2. જનરલી આપણે પાર્ટ 1 માં જોયું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે વાક્ય રચના જોઈ હતી. સબ્જેક્ટ V1 V5 પ્લસ ઓબ્જેક્ટ. હવે જનરલી મેં તમને સમજાવ્યું હતું સબ્જેક્ટ એટલે કર્તા, V1 V5 પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું? કર્તા. બરાબર. વાક્યમાં જે કર્તા હોય મુખ્ય એને સબ્જેક્ટ કહેવાય. અહીંયા V1 એ શું દર્શાવે છે? તો મેં તમને કીધું હતું કે બેઝ ફોર્મ ઓફ વર્બ, ક્રિયાપદનું મૂળ રૂપ. મીન્સ ગો હોય તો ગો, ઈટ હોય તો ઈટ, ડ્રિંક હોય તો ડ્રિંક, રાઈટ હોય તો રાઈટ. V5 શું છે? તો V1 પ્લસ SKES. બરાબર. હવે જનરલી V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, SKES એટલે જો ગો હોય તો એને goes થશે, eat હોય તો eats થશે, drink હોય તો drinks થશે. બરાબર. પછી છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? કર્મ. બરાબર. કર્મ. અને સી એ કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટ એટલે શું? અન્ય શબ્દ. હવે આપણે જોયું હતું કે જનરલી V1 ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે આવે? તો એના માટે આ વસ્તુ પ્રોનાઉન મહત્વનો ભાગ ભજવે. પ્રોનાઉન એટલે શું? કે જનરલી કોઈ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવું હોય તો એના માટે આ પ્રોનાઉનનો ઉપયોગ થાય. કેટલા પ્રોનાઉન? તો પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એક વચન એટલે I. બરાબર. I એટલે હું. બીજો પુરુષ એક વચન એટલે we. we એટલે તમે. બરાબર. એનો બીજો પુરુષ એક વચન એટલે you, બહુવચન you. અને ત્રીજો પુરુષ એક વચન એટલે તમે જાણો છો he, she, it. બરાબર. અને એનું બહુવચન they. હવે જનરલી SKES ક્યારે લાગે? જો ત્રીજો પુરુષ એક વચન હોય વાક્યમાં, ત્રીજો પુરુષ એક વચન he, she, it, તેનાથી જો વાક્યની શરૂઆત થઈ હોય તો જનરલી એના આપણે નિયમ જોયા હતા કે ત્રીજો પુરુષ એક વચન હોય વાક્યમાં અને જો S, SH, SS, CH, X, O કે Z હોય તો ES લાગે. શું પણ જનરલી હોવું શું જોઈએ? ત્રીજો પુરુષ એક વચન. જો ત્રીજો પુરુષ એક વચન હોય તો વાક્યમાં શું લાગશે? ES પ્રત્યય લાગશે. છેલ્લો અક્ષર આ હોવો જોઈએ, S, SH, SS, CH, X, O કે Z. અને જો આ શબ્દો ના હોય તો શું લાગશે? ફક્ત S. એમાં બીજો નિયમ જોયો હોય તો લાસ્ટ લેટર જો Y હોય, Y ની આગળ વ્યંજન હોય તો Y નો I કરીને શું લગાવવાનું? ES. જેમ કે કેરી, તો Y ની આગળ શું છે? વ્યંજન આ. બરાબર. જનરલી તમે જાણો છો સ્વર કેટલા છે? વોવેલ સ્વર કેટલા છે? A, E, I, O, U 5. બરાબર. એના સિવાયનું જે હોય એ વ્યંજન કહેવાય. તો જો Y ની આગળ વ્યંજન હોય તો Y નો I કરીને શું લગાડવાનું? ES. એટલે શું આવશે? કેરીઝ. લાસ્ટ નિયમ એવું જોયો તો કે લાસ્ટ લેટર Y હોય, Y ને પહેલા વોવેલ હોય, A, E, I, O, U. બરાબર. A, E, I, O, U. તો ડાયરેક્ટ શું? S જોડાશે. જેમ કે પ્રે તો પ્રેઝ, PRAYS. બરાબર. તો જનરલી આટલું આપણે જોયું હતું સાદા વર્તમાન કાળમાં. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે ઉદાહરણ પણ જોયા હતા. અત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર. પ્રશ્નાર્થ વાક્યો. આનું ગુજરાતી શું થાય? પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાન કાળનું કેવી રીતે બને? તો એના માટે આ વાક્ય રચના યાદ રાખવાની છે. શું છે વાક્ય રચના? ડુ કે ડસ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ પ્રશ્નાર્થ. બરાબર. ડુ કે ડસ એ શું છે? તો સહાયક ક્રિયાપદ. શું છે? સહાયક ક્રિયાપદ. બરાબર. દરેક માટે સહાયક ક્રિયાપદ છે. સાદા વર્તમાન કાળ માટે શું છે? ડુ કે ડસ. ભૂતકાળ માટે આપણે જોઈશું ડીડ. નેક્સ્ટ કાળમાં આપણે જોઈશું ફર્સ્ટ શું? ડુ કે ડસ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે. જો આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો
ડુ કે ડઝ નો ઉપયોગ કરવામાં આવે, બાકી વાક્ય રચના સેમ જ. પણ મેઇન વસ્તુ શું છે, જો વાક્યમાં ડુ કે ડઝ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. કેવી રીતે? તો જો ડુ કે ડઝ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે જનરલી વાક્યમાં ડુ કે ડઝ આનો ઉપયોગ કેવી રીતે કરવો? બરાબર, ડુ કે ડઝ નો ઉપયોગ કરવો કેવી રીતે? ખબર કેવી રીતે પડે કે ડુ નો જ ઉપયોગ કરવાનો કે ડઝ નો જ ઉપયોગ કરવાનો? એના માટે નિયમ છે, ડુ ક્યારે આવે વાક્યમાં? જ્યારે આ પ્રોનાઉન્સ યાદ રાખવાના. એના માટે પણ આ પ્રોનાઉન આવે. જો વાક્યમાં શું હોય? આઈ, વી, યુ, ધે. બરાબર, વાક્યની શરૂઆત આઈ, વી, યુ, ધે આનાથી થઈ હોય તો એનું પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ નો ઉપયોગ થાય છે. ડુ નો ડુ સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. બરાબર, જો આઈ, વી, યુ મીન્સ પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન, ત્રીજો પુરુષ અને ત્રીજો પુરુષ બહુવચન. બરાબર, ડઝ નો ક્યારે ઉપયોગ થાય? તો આ સિવાયના હી, સી અને ઈટ ત્રીજો પુરુષ એકવચન હોય તો એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડઝ નો ઉપયોગ થાય. તેનો ઉપયોગ થાય ડઝ નો. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ છે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. બરાબર, देखो वाक्य रचना जो सब्जेक्ट, वर्ब, ऑब्जेक्ट, अन्य शब्द. सब्जेक्ट, वर्ब, ऑब्जेक्ट, अन्य शब्द. बराबर. હવે આનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું છે? આપણે વાક્ય રચના શું જોઈ? ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અન્ય શબ્દ. હવે અહીંયા ડુ નો કેમ ઉપયોગ કર્યો? વાક્યની શરૂઆત શેનાથી થઈ? આઈ. મેં શું કીધું હતું? વાક્યની શરૂઆત આઈ, વી, યુ અને ધે હોય તો જ ડુ નો ઉપયોગ કરવો. બરાબર, અહીંયા વાક્યની શરૂઆત શું થઈ? આઈ થી. આઈ થી શરૂઆત થઈ. હવે આનો પ્રશ્નાર્થ બનાવવાનો તો એની વાક્ય રચના જુઓ. ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. અહીંયા શું આવશે? ડુ. તો ડુ પછી શું આવશે? સબ્જેક્ટ. તો આ એ શું છે? સબ્જેક્ટ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ ગો. બરાબર, બાકી અન્ય શબ્દ. બરાબર, ડુ સબ્જેક્ટ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અન્ય શબ્દ. જેમ કે દેખો બીજું ઉદાહરણ લઈએ. મહેશ સ્પીક ઇંગ્લિશ. બરાબર, આનું પ્રશ્ન બનાવવું હોય તો દેખો વાક્ય રચના જુઓ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. બરાબર, ઓબ્જેક્ટ એટલે કર્મ. શું બોલે છે? ઇંગ્લિશ બોલે છે. જો શું પ્રશ્ન શું પૂછવાથી જો જે વસ્તુ મળે તેને ઓબ્જેક્ટ કહેવાય. બરાબર, અહીંયા મહેશ કરતા છે. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. હવે આનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું આવશે? મહેશ. મહેશ એટલે શું છે? ત્રીજો પુરુષ એકવચન. મેં શું કીધું હતું? ત્રીજો પુરુષ હી, સી, ઈટ ત્રીજો પુરુષ એકવચન હોય તો કયા સહાયક ક્રિયાપદનો ઉપયોગ થશે? ડઝ. બરાબર, મહેશ એટલે શું લાગે? હી લાગે એટલે કયા સહાયક ક્રિયાપદનો આવશે? ડઝ. તો વાક્ય રચના જુઓ. ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ V1 પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્ન. બરાબર, તો શું આવશે? શાનાથી શરૂઆત થશે? ડઝ. ડઝ પછી શું આવશે? ડઝ પછી સબ્જેક્ટ. સબ્જેક્ટ કયો છે? મહેશ. ડઝ મહેશ પછી V1 એટલે ક્રિયાપદનું શું આવશે? જો ડઝ આવશે, ડુ કે ડઝ હોય તો ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવશે? ફર્સ્ટ ફોર્મ. બરાબર, V1 એટલે ડઝ મહેશ સ્પીક અને પછી શું? સબ્જેક્ટ V1 પ્લસ અન્ય શબ્દ એટલે ઓબ્જેક્ટ ઇંગ્લિશ અને પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ હંમેશા યાદ રાખવું, પ્રશ્નાર્થ મૂકવું. બરાબર, કેમ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. ડઝ મહેશ સ્પીક ઇંગ્લિશ. બરાબર, એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે શું? પ્રશ્નાર્થ વાક્ય. એની વાક્ય રચના યાદ રાખવી. ડુ કે ડઝ
પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ. બરાબર. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. દેખો શું જોયું આપણે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર. શું હતી વાક્ય રચના? ડુ કે ડસ પ્લસ શું હતી? ડુ કે ડસ પ્લસ સબ્જેક્ટ પ્લસ શું આવશે? V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ શું? પ્રશ્નાર્થ. ડુ કે ડસ સબ્જેક્ટ V1 પ્લસ ઓબ્જેક્ટ બરાબર પ્લસ પ્રશ્નાર્થ. બીજું ઉદાહરણ જોઈએ. જનરલી I go to school every day. બરાબર. ફરીથી જોઈએ તો શું આવશે? શાનાથી શરૂઆત થઈ? I, we, you, they. કયો સહાયક ક્રિયાપદ આવશે? કયો આવશે? do. બરાબર. do. પછી શું આવશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ કયો આવશે? I. પછી V1 આવશે હંમેશા. go. do I go to school every day? ઓકે. તો આ શું? પ્રશ્નાર્થ વાક્ય. હવે આનું નકાર વાક્ય કેવી રીતે બનાવવું? નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવવું? નેગેટિવ સેન્ટેન્સ માટે દેખો એના માટે શું આવશે? સબ્જેક્ટ. શું આવશે? સબ્જેક્ટ ડુ કે ડસ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બરાબર ઓબ્જેક્ટ. બરાબર. એની વાક્ય રચના કઈ આવશે? તો સબ્જેક્ટ પ્લસ ડુ કે ડસ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. આ નેગેટિવ સેન્ટેન્સ માટે. ચલો આ જ વાક્યનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવું તો શું થાય? I go to school every day. બરાબર. every day. આનું નેગેટિવ બનાવવું હોય તો શું? સબ્જેક્ટ તો કયો છે? I. ડુ કે ડસ આવશે. હવે I ની સાથે શું આવશે? do. I do પછી ડુ કે ડસ પછી not. I do not ક્રિયાપદનું મૂળ રૂપ V1 go to school every day. બરાબર. ગુજરાતી શું થાય? હું દરરોજ સ્કૂલે જાઉં છું અને હું દરરોજ સ્કૂલે જતો નથી. મીન્સ ડુ કે દસ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરીને શું પ્રશ્નાર્થ વાક્ય અને નેગેટિવ સેન્ટેન્સ બનાવી શકીએ આપણે. બીજું ઉદાહરણ લઈએ. તો બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ મહેશ sings song every day. બરાબર. મહેશ સિંગ સોંગ્સ એવરી ડે. હવે આ વાક્યને નકાર બનાવવું હોય તો શું થાય? મહેશ ત્રીજો પુરુષ એકવચન. કયો સહાયક ક્રિયાપદ આવશે? ડસ. નકારની વાક્ય રચના કઈ? નકારની વાક્ય રચના કઈ છે? સબ્જેક્ટ પ્લસ શું આવશે? ડુ ડસ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. બરાબર. સબ્જેક્ટ પ્લસ ડુ કે ડસ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ કયો છે? મહેશ. બરાબર. કયો સહાયક ક્રિયાપદ આવશે? ડસ. કેમ કે બીજો પુરુષ એકવચન. મહેશ ડસ નોટ. મહેશ ડસ નોટ પછી શું? સિંગ્સ છે તો ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ. તો sing song every day. બરાબર. મહેશ does not sing song every day. તો વાક્ય રચના બે વસ્તુ છે આવડવી જોઈએ. જોઈ લઈએ જનરલી જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની ત્રણ વાક્ય રચના છે. પહેલી વાક્ય રચના કઈ? તો સિમ્પલ સેન્ટેન્સ. સિમ્પલ સેન્ટેન્સ એટલે કયું? સબ્જેક્ટ V1 કે V5 પ્લસ ઓબ્જેક્ટ. બરાબર. બીજી કઈ? તો
બીજી કઈ તો પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એની વાત કરીશ ના કરી તો ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ મેન આવડવી જોઈએ સબ્જેક્ટ V1 પ્લસ V1 કે V5 પ્લસ ઓબ્જેક્ટ જો આવડશે તો એનું પ્રશ્નાર્થ બનાવતા પણ આવડશે અને એનું શું નેગેટિવ બનાવતા પણ આવડશે બરાબર બરાબર એટલે જનરલી આ સાદો વર્તમાન કાળ ટોટલી નિયમ આવી ગયા જનરલી આ એક નિયમ રહ્યા છે થોડા નિયમ બરાબર કે સાદા વર્તમાન કાળનો જનરલી રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ થાય એક વસ્તુ લઈ ગઈ છે જે સનાતન સત્ય વાક્ય સનાતન સત્ય કયા સનાતન સત્ય પછી વૈજ્ઞાનિક કથન અને જે શું વૈજ્ઞાનિક કથન સનાતન સત્ય અને જે જનરલી બુક્સ રિટન બુક્સ જેને લખેલી હોય બરાબર આ જનરલી નિયમો છે આપણે જોઈશું પણ તમારા સ્ટાન્ડ એઝ પર શું જનરલી આ બધા નિયમો આવી ગયા છે બરાબર